દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત મિડ ટર્મ કન્ટિન્યુ મેડિકલ એડ્યુકેશન 2025ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે 23 ઓગસ્ટે સૌપ્રથમ વખત રેડિયોલોજી વિભાગ દ્વારા CMEનું આયોજન કરાયું હતું. વધતી જતી ટેકનોલોજી અને જરૂરિયાત પ્રમાણે રેડિયોલોજી વિભાગમાં નવું શું કરી શકાય, આવનાર સમયમાં નવી ટેકનિકનો ઉપયોગ સહિતની તમામ ચર્ચાઓ થશે, જેનાથી સચોટ નિદાન થાય, જે કારણે દર્દીઓ માટે પણ લાભદાયી રહેશે. ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજિત આ સેમિનારમાં દાહોદ જિલ્લા સહિત ગુજરાતભરની મેડિકલ કોલેજ તેમજ AIMS તથા અન્ય રેડિયોલોજી વિભાગના તબીબોએ ભાગ લીધો, જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના રેડિયોલોજીસ્ટ પ્રોફેસર તેમજ દેશભરના અલગ અલગ રાજ્યના તજજ્ઞો અને વિદેશમાંથી પણ તજજ્ઞો ભવિષ્યમાં રેડિયોલોજી વિભાગમાં કઈ રીતે કામ કરી શકાય, ટેકનોલોજી સાથે જોડાઈને ઉત્તમ કાર્ય કઈ રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન દિવસભર ચાલનારા સેમિનારમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા લેક્ચર લઈ સમજ આપવામાં આવી. જે અંગે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના CEO ડોક્ટર સંજય કુમારે મીડિયાને વિસ્તૃત માહિતી આપી હતી.